રાજકોટમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીનું નિવેદન. ચિરાગ પટેલ તેમના બિઝનેસના કારણે ભાજપમાં ગયા હોવાનું નિવેદન આપ્યું. ભાજપ લોકશાહી ખતમ કરવા માંગે છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણીઓની બેઠક પહેલા નિવેદન આપ્યું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી મામલે જાણ નથી, લલિત વસોયાએ નિવેદન આપ્યું. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા કોંગ્રેસમાં જ રહે છે અને કોંગ્રેસમાં જ રહેશે. લોકસભા ચૂંટણીની તૈયારી અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીની અગ્રણી નેતાઓ સાથે બેઠક. पटेल क्यों गया आप लोगों को पता है, उसका बिजनेस क्या है आप लोगों को पता है, मगर भी आप मेरे से पूछ रहे हैं उसका बिजनेस दबाव कॉन्ट्रैक्ट इसका वजह से वो गया है। वो अभी क्या बताए तो अलग बात है, उसको कांग्रेस पार्टी टिकट दिया था। अभी बीजेपी डेमोक्रेसी को खत्म करने को चाह रहा है, बीजेपी दबाव डालने को चाह रहा है। कल मैं सोचा अब इतना लोग इधर है, मैं सोचा था बहुत खुश हुआ आप लोग डेमोक्रेसी का फोर्थ स्तंभ है। कल 142 एमपीज को सस्पेंड किया है पार्लियामेंट में, वो पूछने के लिए इधर आया बोलकर मैं बहुत अच्छा लगा था। मगर भी ठीक है, आप लोगों को हम लोग बहुत गौरव भी देता है। कल 142 एमपीज को बीजेपी ने पार्लियामेंट से सस्पेंड किया है, डेमोक्रेसी को खत्म करने के लिए सोच रहे हैं। मगर कांग्रेस पार्टी इंडिया अलायंस इसका खिलाफ लड़ाई लड़ेंगे, हम लोग इंडिया एक साथ जुड़ेंगे, इंडिया जीतेंगे। કિરીટ પટેલે કયા સંદર્ભની અંદર આ નિવેદન કર્યું છે મારા જાણમાં નથી. કિરીટભાઈ સાથે ચર્ચા પણ નથી થઈ, આપ સૌ મીડિયાના મિત્રો બતાવો છો. પરંતુ કિરીટ પટેલે નિવેદન કર્યું છે તો એમના પણ કઈ પ્રશ્નો હશે. અમારા પ્રભારી શ્રી પણ અહીં ઉપસ્થિત છે, પ્રદેશ પ્રમુખ શ્રી અને અમારા સીએલપી લીડર પણ આ અંગે ચર્ચા કરશે અને અમે પણ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. લલિતભાઈ કગથરા હું આપની સમક્ષ દાવા સાથે કહું છું કે આજે પણ નહીં, ભવિષ્યમાં પણ નહીં, લલિત કગથરા કોંગ્રેસ પાર્ટીમાં છે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ કોંગ્રેસમાં જ રહેવાના છે એની હું આપ સૌને ખાતરી આપું.